ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસમાં લોગબુક ઓફ વ્હીકલ વિશે ચર્ચા કરીશું. તો લોગબુક એટલે કે વાહનની જે ડિટેલ જે છે તે એમાં મેન્શન કરવામાં આવેલી હોય છે, એની અંદર આપવામાં આવેલી હોય છે કે જે માત્ર વ્હીકલના માલિક માટે જ નહીં પરંતુ તેના મેન્ટેનન્સ માટે જે જગ્યાએ આપણે સર્વિસિંગ માટે લઈ જઈએ છીએ તો તેના મિકેનિક માટે પણ ઉપયોગી બનતી હોય છે કે જેથી વાહનના મેન્ટેનન્સ જે છે તે યોગ્ય રીતે એમાં કરી શકે. ધ લોગબુક કન્ટેન ધ ફોલોઈંગ ડિટેલ એટલે કે લોગબુકની અંદર જે કોઈ પણ ડિટેલ ફિલઅપ કરવામાં આવેલી હોય છે તો તે ડિટેલ જે છે તે નીચે પ્રમાણે છે. સૌથી પહેલું છે ડિસ્ટન્સ કવર એટલે કે કેટલા અંતર કાપીને વ્હીકલ જે છે તે આવેલું છે કે જે આપણને તેના ઓડોમીટરના રીડિંગ ઉપરથી ખ્યાલ આવી શકે છે. ફ્યુઅલ કન્ઝમ્પશન, વ્હીકલ જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય છે તો આવા કિસ્સાની અંદર તેનું ફ્યુઅલ કન્ઝમ્પશનનું પ્રમાણ કેટલું છે તે એમાં દર્શાવવામાં આવેલું હોય છે. એવરેજ ફ્યુઅલ કન્ઝમ્પશન કેટલું થાય છે તે પણ તેમાં દર્શાવવામાં આવેલું હોય છે. અહીં આપણે ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર જોઈએ તો માઇલેજ જે વ્હીકલના જે છે કે વ્હીકલની અંદર ધારો કે 1 લીટર ફ્યુઅલ જે છે તે આપણે એડ કર્યું તો આ સમયગાળા તેના કન્ઝમ્પશન દરમિયાન કેટલા કિલોમીટરનું અંતર જે છે તે કાપી શક્યા છીએ. તો આ રીતે અને બીજું એના મેઝરમેન્ટની મેથડ પણ આપણે અગાઉ શીખી ગયા, તો એ રીતે આપણે ફ્યુઅલ કન્ઝમ્પશન કઈ રીતે છે તો તે જાણી શકીએ છીએ. બેસ્ટ એન્ડ વર્થ માઇલેજ એટલે કે માઇલેજ જે આપણને મળે છે વ્હીકલ દ્વારા કાપીએ જે છીએ માઇલેજ તે યોગ્ય છે કે નહીં તે પણ આપણે જરૂરી બને છે. ટોટલ મેન્ટેનન્સ કોસ્ટ એટલે કે જે કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવે છે વ્હીકલનું તો તેનો ખર્ચ કેટલો થશે તે પણ દર્શાવવામાં આવેલું હોય છે. રનિંગ કોસ્ટ એટલે કે અહીંયા આપણે રનિંગ કોસ્ટની અંદર જે એક રીતે કહીએ કે એસ્ટિમેટ કોસ્ટ કેટલી છે અને જે ખર્ચો જે વ્હીકલના સર્વિસ ઉપરાંત જે લાગતો હોય છે તો તે અહીં મેન્શન થતો હોય છે. ફોલ્ટ ઇન ધ વ્હીકલની અંદર કયા પ્રકારના પ્રોબ્લેમ ઉદ્ભવ્યા છે, કયા પ્રકારની ખામી આવી છે, ડિફેક્ટ આવી છે તો તે પણ અહીં દર્શાવવામાં આવેલું હોય છે. એન્ડ લાઇક એન્ડ ડિસલાઇક ડેટ ઓફ ધ પ્રીવિયસ મેન્ટેનન્સ એટલે કે જે કોઈ પણ આપણે વ્હીકલનું પ્રીવિયસ મેન્ટેનન્સ કરતા હોઈએ અને તેના માટેની જે કોઈ તારીખ નક્કી કરેલી હોય છે તો તે યોગ્ય છે રીતે છે કે નહીં એના માટેની લાઇક અને ડિસલાઇક પણ જરૂરી બનતી હોય છે. ધ મેન્યુફેક્ચરર સર્વિસ કૂપન, મેન્યુફેક્ચરર સર્વિસ કૂપનની અંદર હવે જોવા જઈએ તો કસ્ટમરને મેન્યુફેક્ચરર દ્વારા અમુક જે સર્વિસ કૂપન જે છે તે ફાળવવામાં આવતા હોય છે અને તેની અંદર કઈ કઈ વસ્તુઓ જે છે તે દર્શાવવામાં આવેલી છે તે અહીં અગત્યનું બને છે. એટલે કે જે કોઈ પણ મેન્યુફેક્ચરર કંપની જે છે તે પોતાના શોરૂમને અંદર વ્હીકલના સર્વિસની બુક આપતા હોય છે અને આ બુક જે છે તે સર્વિસ બુક તેના શોરૂમ મેનેજર દ્વારા અથવા તો શોરૂમના જે કોઈ પણ સ્ટાફ હશે તેના દ્વારા વ્હીકલના માલિકને આપવામાં આવેલું હોય છે. હવે અહીંયા આપણે વ્હીકલ જે મેન્યુફેક્ચરર જે છે એ કંપની છે તે વાહનની જે કોઈ પણ સર્વિસ જે છે તેના માટે કસ્ટમરને સર્વિસ કૂપન આપતી હોય છે અને આ કૂપન જે છે તે કસ્ટમર દ્વારા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા જે આપવામાં આવેલો ટાઈમ ઇન્ટરવલ જે છે તો તે સમયગાળા દરમિયાન કસ્ટમરને સર્વિસ જે કોઈ પણ વ્હીકલની હશે તે ફ્રીમાં પણ પ્રોવાઈડ થતી હોય છે. અને આ સર્વિસ બુકની અંદર કઈ કઈ બાબતો જે છે તે દર્શાવવામાં આવી તે નીચે પ્રમાણે છે. કસ્ટમર નેમ એન્ડ એડ્રેસ એટલે કે કસ્ટમર જે કોઈ પણ વ્હીકલ લીધું તો તેનું નામ અને તેમનું સરનામું. નંબર 2 છે વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર, જે તે જગ્યાએ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય તો તેનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર, વ્હીકલનો ચેસિસ નંબર પણ મેન્શન કરવામાં આવેલો હોય છે. વ્હીકલ કયા ટાઈપનું છે, કઈ કેટેગરીનું છે તે પણ મેન્શન કરવામાં આવે છે. હાઉ મેની ફ્રી સર્વિસ એટલે કે કેટલા ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે તે દર્શાવવામાં આવેલું હોય છે. અથવા તો જે સર્વિસ બુક હોય તો તેની અંદર દર્શાવેલું હોય છે કે તમારે 5 અથવા તો 6 કૂપન જે છે તે ફ્રી સર્વિસના છે અને બાકીના જે છે તે પેડ સર્વિસના છે. પછી સમ પ્રોટેક્શન ડિટેલ ઓફ ધ વ્હીકલ ટુ કસ્ટમર ડ્યુ ટુ બ્રેકડાઉન ઓફ ધ વ્હીકલ લાઇક એન્જિન ઓઇલ ચેન્જ એન્ડ બ્રેક ઓઇલ ચેન્જ
એટલે કે એન્જિન ઓઇલની અંદર એન્જિન ઓઇલ બદલવાનું હોય, બ્રેક ઓઇલ બદલવાનું હોય, તો આવા કિસ્સામાં વ્હીકલ જ્યારે બ્રેકડાઉન થાય છે તો તેને કસ્ટમરની સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ કેટલાક પોઈન્ટ જે છે તે મેન્શન કરવામાં આવ્યા હોય છે. ગીવ ધ ડિટેલ હાઉ ટુ મેન્ટેન એવરેજ ઓફ ધ વ્હીકલ, એટલે કે વ્હીકલની એવરેજ કઈ રીતે જાળવી રાખવી, તો તેના અંગેની પણ માહિતી જે છે તે દર્શાવવામાં આવેલી હોય છે. પછી સર્વિસ પીરિયડ ઓફ ધ વ્હીકલની જે સર્વિસનો સમયગાળો નક્કી કરવામાં આવેલો હોય છે, જે ડ્યુરેશન નક્કી કરવામાં આવેલું હોય છે, તે અહીં દર્શાવવું અતિ અગત્યનું જરૂરી બને છે. હવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પ્રોગ્રામ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પ્રોગ્રામની અંદર કયા કયા પોઈન્ટ જે છે તે આવરી લેવામાં આવતા હોય તો તે જોઈએ તો સૌથી પહેલાં છે કન્ઝ્યુમેબલ પરચેસ રેકોર્ડ, ફ્યુલ, ઓઇલ, ફ્લુઇડ, ટાયર એટસેટ્રા. એટલે કે અમુક જે વસ્તુ જે છે કે જે કન્ઝ્યુમેબલ છે તો તેવા રેકોર્ડની અહીં જે છે તે રાખવામાં આવે છે. દાખલા તરીકે જોવા જાય કન્ઝ્યુમેબલની અંદર તો કે ટાયરની અંદર વિયર એન્ડ ટિયર થાય છે, ફ્લુઇડ જે છે તે કન્ટિન્યુઅસ યુઝ થવાને કારણે તેમાં ઘટાડો થાય છે, ફ્યુલ અને ઓઇલ જે છે તે પણ તેનું કન્ઝમ્પશન થતું હોય છે. નંબર 2, એજન્સી વ્હીકલ મેન્ટેનન્સ બજેટ. વ્હીકલ મેન્ટેનન્સ બજેટ જે છે તે એજન્સી દ્વારા નક્કી કરવામાં આવે છે. એજન્સી વ્હીકલ મેન્ટેનન્સ એકચ્યુઅલ કોસ્ટ બાય મંથ, એટલે કે જે કોઈ પણ એજન્સી દ્વારા વ્હીકલનું મેન્ટેનન્સ કરવામાં આવેલું હોય તો તેનો એકચ્યુઅલ ખર્ચ કેટલો થશે તે દર્શાવવું અગત્યનું છે. નેક્સ્ટ છે મેન્ટેનન્સ પેરોલ એન્ડ લેબર કોસ્ટ એલોકેશન રેકોર્ડ, એટલે કે મેન્ટેનન્સના પેરોલ અને તેના લેબર માટે જે કોઈ પણ રોકડ રકમ અથવા તો જે કોઈ પણ ખર્ચ જે છે કે જે ફાળવ્યો હોય તો તેનો રેકોર્ડ રાખવો જરૂરી બને છે. મેન્ટેનન્સ વેન્ડર ઇનવોઇસ, વેન્ડર દ્વારા જે કોઈ પણ ઇનવોઇસ આપવામાં આવ્યા હોય તો તેનું મેન્ટેનન્સ કરવાનું જરૂરી બને છે. સ્ટાફ ટ્રેનિંગ કોસ્ટ એન્ડ ઇનવોઇસ, તો કે સ્ટાફ જે છે તેને કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવામાં આવી હોય તો આવા સમય દરમિયાન જે કોઈ પણ એનો ખર્ચ થતો હોય તો તે અને તેનું ઇનવોઇસ જે છે તે જરૂરી બનતું હોય છે. વ્હીકલ એન્ડ ઇક્વિપમેન્ટ પરચેસ ઓર્ડર, વ્હીકલ જ્યારે અંદર વ્હીકલનું પરચેસ કરવામાં આવ્યું હોય અથવા તો તેની અંદર કોઈ પણ ઇક્વિપમેન્ટ એના અલગથી જે સેટ લગાવવામાં આવતા હોય તો તેને પરચેસ કરવા માટે જે કોઈ પણ ઇનવોઇસ ઓર્ડર બનાવવામાં આવ્યો હોય તો તે પણ મેન્ટેન કરવું જરૂરી બને છે. પછી છે શોપ ઇક્વિપમેન્ટ પરચેસ એન્ડ મેન્ટેનન્સ રેકોર્ડ. શોપ ઇક્વિપમેન્ટની જે કોઈ પણ ખરીદી કરી હોય અને તેનું મેન્ટેનન્સ થતું હોય તો તેનો રેકોર્ડ. કોન્ટ્રાક્ટ ઇનવોઇસ એન્ડ રિપોર્ટ. ઇફ મેન્ટેનન્સ ઇઝ કોન્ટ્રાક્ટ આઉટ, એટલે જો મેન્ટેનન્સ કોઈ કિસ્સાની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપવામાં આવેલું હોય તો તેવા કિસ્સામાં તેનું જે કોઈ પણ ઇનવોઇસ બનતું હોય તો તે અને તેનો રિપોર્ટ જે છે તે મેન્ટેન કરવો જરૂરી બનતો હોય છે. પાર્ટ્સ ઇન્વેન્ટરી ટ્રેડ એનાલિસિસ, પાર્ટ્સની જે કોઈ પણ ઇન્વેન્ટરી જે છે તો તેની ટ્રેડ એનાલિસિસ જરૂરી છે. પાર્ટ્સ યુસેજ બાય મંથ, સ્ટાફ પેન્શન પર્સન ઓર વ્હીકલ, એટલે કે પર મંથ અથવા તો સ્ટાફ દ્વારા જે કોઈ પણ વ્હીકલના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેના રેકોર્ડ જે છે તે રાખવામાં આવે છે. ફ્યુલ યુઝ પર વ્હીકલ પર માઇલ, વ્હીકલ પર માઇલે કેટલું ફ્યુલ ઉપયોગ કરેલું છે વ્હીકલ દ્વારા તે દર્શાવવામાં આવે છે. એવરેજ રિપેર કોસ્ટ પર વ્હીકલ ટાઈપ પર કેટેગરી, એટલે કે વ્હીકલના રિપેરિંગ દરમિયાન એવરેજ કોસ્ટ કેટલી હતી અથવા તો વ્હીકલની ટાઈપ અને કેટેગરી પ્રમાણે તેની કઈ કોસ્ટ હતી તો તે મેન્ટેનન્સ કોસ્ટ અહીં દર્શાવી આવે છે. કમ્પેર ધ મેન્ટેનન્સ કોસ્ટ એન્ડ ટ્રેન્ડ બાય વ્હીકલ યર, એટલે કે વાહન જે છે તેના દ્વારા વર્ષના અંત સુધીમાં જે કોઈ પણ મેન્ટેનન્સ કોસ્ટ થઈ હોય અને તેનો ટ્રેન્ડ જે છે તો તેની વચ્ચેનું કમ્પેરિઝન કરવાનું. એવરેજ વ્હીકલ ડાઉન ટાઈમ ફોર ધ મેન્ટેનન્સ એન્ડ રિપેર, વ્હીકલનો ડાઉન ટાઈમ જે છે એવરેજ ડાઉન ટાઈમ તે તેના મેન્ટેનન્સ અને રિપેરના આધારે નક્કી કરવામાં આવતો હોય છે. મેન્ટેનન્સ શોપ પ્રોડક્ટિવિટી, વ્હીકલ મેન્ટેન પર મંથ, વ્હીકલ રિપેર પર મંથ એટસેટ્રા, એટલે કે મેન્ટેનન્સ શોપની પ્રોડક્ટિવિટી જે છે તે નક્કી કરવામાં આવે છે કે જેની અંદર જોવા જઈએ એક્ઝામ્પલ તરીકે
તો કે વ્હીકલને પર મંથની અંદર કેટલી વખત મેન્ટેન કરવામાં આવેલું છે અથવા તો તેના રિપેરિંગ પર મંથ કેટલા પ્રમાણમાં થાય છે. ઇફ કોન્ટ્રાક્ટ ટ્રેન્ડ એન્ડ કોસ્ટ એવરેજ પર વ્હીકલ પર મંથ સ્ટાફ, એટલે કે જો કોન્ટ્રાક્ટના કિસ્સામાં હોય તો આવા કિસ્સામાં કોન્ટ્રાક્ટનો ટ્રેન્ડ અને તેના માટેની જે કોઈ પણ ખર્ચ થયો હોય તો તે પર મંથ એક સ્ટાફ દીઠ કેટલા પ્રમાણમાં એવરેજ ખર્ચ થાય છે તેનો રેકોર્ડ જે છે તે આવે છે. ડિટરમાઇન ધ થ્રેશોલ્ડ ફોર ધ એડિંગ અ ફ્લીટ વ્હીકલ વિથ એક્ઝિસ્ટિંગ સ્ટાફ, એટલે કે ચાલુ જે વર્તમાન સ્ટાફ છે તેની સાથે ફ્લીટ મેન્ટેનન્સ માટે વાહનો ઉમેરવા માટે જે કોઈ પણ એની મર્યાદા નક્કી કરવામાં આવી હોય તો તે દર્શાવવામાં આવે છે અથવા તો તે મર્યાદા જે છે તે નક્કી કરવામાં આવતી હોય છે. ડિટરમાઇન ધ નીડ ફોર ધ એડિશનલ ઓર લેસ મેન્ટેનન્સ સ્ટાફ, જો કોઈ પણ વધારે અથવા તો ઓછા સ્ટાફની જરૂરિયાત હોય તો તે નક્કી કરવામાં આવે છે. રિસ્ક મેનેજમેન્ટની અંદર જોવા જાય તો એક્સિડન્ટ રેટ બાય વ્હીકલ એન્ડ ઓર ડ્રાઈવર, વાહન અથવા તો તેના ડ્રાઈવર દ્વારા જે કોઈ પણ એક્સિડન્ટ થતો હોય છે તો તેનો દર નક્કી કરવામાં આવે છે. પછી કોમ્પેરેટિવ મેન્ટેનન્સ ડેટા ટુ સપોર્ટ ધ વ્હીકલ પરચેસ ડિસિઝન, બેસ્ટ મેક એન્ડ મોડલ, મોસ્ટ એપ્રોપ્રિએટ વ્હીકલ કેટેગરી એટસેટ્રા, એટલે કે વ્હીકલની ખરીદી વખતે જે કોઈ પણ એના ડિસિઝન છે તો તેના માટે કમ્પેરેટિવ મેન્ટેનન્સના જે ડેટા હોય તો તેની અંદર જોવા જાય તો કોઈ પણ બેસ્ટ મોડલ કે એનું બનાવવામાં આવ્યું હોય તો તે અથવા કોઈ પણ વાહનની જે સિરીઝ જે છે અથવા તો તેની કેટેગરી જે છે તો તે અહીં નક્કી કરવામાં જરૂરી બનતું હોય છે. ફ્યુલ એફિશિયન્સી ઓફ ધ પ્રેઝન્ટ ફ્લીટ, ચાલુ સમયગાળા દરમિયાન પ્રેઝન્ટ ફ્લીટ દરમિયાન જે ફ્યુલ એફિશિયન્સી જે છે તે નક્કી કરવા માટે. યુઝફુલ લાઈફ થ્રેશોલ્ડ ટુ રિપ્લેસ ધ વ્હીકલ, એટલે કે વાહનોની અંદર જો કોઈ પણ બદલાવ કરવાનો હોય તો આવા સમયગાળા દરમિયાન તેની જે કોઈ લાઈફ થ્રેશોલ્ડ છે તો તેમાં નક્કી કરવા માટે એટલે કે હાઈ મેન્ટેનન્સ કોસ્ટ માટે જરૂરી બનતું હોય છે. રિવ્યૂ ઓફ ધ ડ્રાઈવર એન્ડ મેન્ટેનન્સ સ્ટાફ ટ્રેનિંગ નીડ, જો કોઈ પણ કારણોસર વ્હીકલના ડ્રાઈવરને અથવા તો તેના સ્ટાફને ટ્રેનિંગની જરૂરિયાત હોય તો તેના માટેનો રિવ્યૂ પણ અતિ અગત્યનો બનતો રહે છે.